આ એક અલગ ગણિત લઈને આવ્યા છે સાહેબ, પણ એ વસ્તુ એક મહત્વની છે જેમાં તેમનું કહેવું છે કે વિપક્ષને મજબૂત કરવાની વાત હતી કે પછી આ વખતે લોકોએ ઇન્ડિયા ગઠબંધનને એક વિપક્ષમાં મજબૂત તરીકે જોયું કે ના એકલું કોંગ્રેસ નહીં બધા ભેગા થયા છે તો એના પર આપણે ટ્રાય કરી શકાય. મારી દ્રષ્ટિએ આમાં કોઈ વિરોધ પક્ષને મજબૂત કરવાની વાત છે નહીં. લોકોને બરાબર ખબર હતી, પણ લોકોની વચ્ચે આ વખતે સમાજવાદી પાર્ટીએ જે રીતની રમતો કરી છે એ આપણને અત્યારે ખબર નથી. અંદરૂની ઘણી વાત છે. ગઈકાલે જ હું મુંબઈ હતો અને યુપીના લોકો હતા ત્યાં સાથે, ત્યારે એમણે કહ્યું કે જે જૂની પદ્ધતિમાં બધું ઘણું આવે, બેન કે છે એવા શબ્દો હું નહીં વાપરું, પણ એ બધું મેળવીને એક કાસ્ટિઝમ ઊભું કર્યું છે અને જાતિવાદ મુસ્લિમ વત્તા યાદવ એમ હાલમાં જે છે કે ઇન્ડિયા અને એનડીએ નું જે આગળ પાછળ થવાનું ચાલી રહ્યું છે, શેર બજાર ગોથા ખાઈ રહ્યું છે, તેમાં 2100 પોઈન્ટનો કડાકો શેર બજારમાં થઈ રહ્યો છે. જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે 2200 થઈ ગયો છે પોઈન્ટનો કડાકો. તો હાલમાં જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા, કેટલાક લોકો અહીંયા એ સમયે પણ ચર્ચામાં હતા અને જે આંકડા જોવા મળ્યા હતા, સોમવારે માર્કેટ એકદમ અલગ થઈ ગયું, પરંતુ હવે જે છે તે માર્કેટ ગોથા ખાઈ રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત, વલણમાં રાજપાલસિંહ જાદવ હવે 1.5 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં 6 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. વિનોદ ચાવડા 31,000 મતની લીડથી વધુ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. અને પંચમહાલથી સતત જે લીડ છે તે વધારતા ભાજપના ઉમેદવાર જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ લીડ વધી ગઈ છે. 45,000નો આંકડો જે જાણકારી છે તે પ્રમાણે આવ્યો છે. દીવ દમણ બેઠક ત્રીજા રાઉન્ડના અંતે અપક્ષ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ 5,517 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટની અંદર રૂપાલાની લીડ 2.5 લાખની થઈ ચૂકી છે. બિલકુલ, આ સાથે હજુ સતત એક બેઠક પર કોંગ્રેસ જે આગળ ચાલી રહી છે એ જોવાનું રહેશે કે કઈ બેઠક છે સતત જે આગળ ચાલી રહી છે. શું એ સાબરકાંઠા બેઠક છે, બનાસકાંઠા બેઠક છે, કઈ એ બેઠક છે એ પણ જોવાનું રહેશે. ગુજરાતમાં 3 સીટ પર ભારે રસાકસી હજુ પણ જોવા મળી રહી છે. સવારથી આપણે જોઈ રહ્યા છે જેમાંની બેઠક છે પાટણ. જે આ પાટણ બેઠકની આપણે વાત કરી રહ્યા છે એ બેઠક આ એક એવી બેઠક છે જ્યાં યાદ છે, મેં પહેલા જ વાત કરી હતી સવારમાં પણ, કે આ બેઠક પર કેટલાક પાટીદારો એકઠા થયા હતા અને તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે જે ચહેરા હતા એમાંથી એક હતા અને તેમણે શપથ લેવડાવ્યા હતા કે આ વખતે બીજેપીને જાકારો આપવાનો છે, કોંગ્રેસને જીતાડવાની છે. શું એ પાટીદારોએ કોંગ્રેસ તરફી મત આપ્યા છે કે શું? યુપીના પરિણામથી, એટલે કે યુપીના રુઝાન, જે પરિણામ નહીં રુઝાન આપણે લખવું પડશે, યુપીના જે રુઝાન સામે આવી રહ્યા છે તેનાથી ભલભલાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. યુપીમાં એસપી 34 મતથી આગળ. જી હા, 34. યુપીમાં કોંગ્રેસ 8 બેઠક પર મત નહીં પરંતુ બેઠક આપણે લખીશું કે જે રાયબરેલીથી રાહુલ ગાંધી 50,000 મતથી આગળ, બંને બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા, રાયબરેલી અને વાયનાડ. વધુ એક મહત્વની જાણકારી એ પણ છે કે અયોધ્યાથી એસપી આગળ ચાલી રહ્યું છે. અહીંયા આગળ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં આગળ રામ મંદિરની વાત થઈ, રામલલ્લા બિરાજમાન થયા, યુપીમાં એસપી 34 બેઠક પર, યુપીમાં કોંગ્રેસ 8 બેઠક પર. કોંગ્રેસને જતું કરવું કોંગ્રેસ માટે યુપીમાં સફળતાપૂર્વક રહ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. હજી સુધી એકેના પરિણામ નથી આવ્યા. આ વલણ છે ક્ષત્રિય આંદોલનના એપિસેન્ટર રાજકોટથી પણ મોટા સમાચાર કે જેમાં રૂપાલા જે છે તે સતત આગળ ચાલી રહ્યા છે. લીડ જે છે તો તેમની સતત વધી રહી છે. 2.5 લાખની લીડ, 1,72,000 મતથી વધુ મતથી તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ લીડ જે છે તે ખૂબ જ મોટી થતી જોવા મળી રહી છે. પંડ્યા સાહેબ, એ જ વાત કે એક તરફ યુપીના કંઈક અલગ આંકડા વિચાર્યા હતા, તેના બદલે રાજકોટની અંદર જે આંકડા વિચાર્યા હતા બધું બદલાઈ રહ્યું છે. ગુજરાતનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું, યુપીનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું છે. રાજકોટમાં આપણે કઈ વલણ બદલાયું નથી, આ જ થવાનું હતું. એટલા માટે મેં શરૂઆતથી કહ્યું કે જનસંઘના સમયથી આ ઘટ રહ્યો છે. કાર્યકર્તા મજબૂત છે આખા જિલ્લામાં. ચીમનભાઈ શુક્લથી માંડીને હરિસિંહ ગોહિલ અને આ 3 ચીફ મિનિસ્ટરો આ એક સાથે રાજકોટે આપ્યા છે. એટલે રાજકોટનો કાર્યકર્તા બિલકુલ મજબૂત છે અને બીજી કોઈ અસર નથી થતી. અને ત્યાંનો ક્ષત્રિય મતદાર પણ
હા. રૂપાલાને મત આપ્યો હોય એવી સંભાવના છે. બિલકુલ બિલકુલ પરંતુ સવાલ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ઉત્તર પ્રદેશ છે, કારણ કે પ્રશાંતભાઈ, ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે એટલે દેશને દિલ્હીમાં રાજ કરવું હોય, દેશમાં રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ જવું જ પડે, અને રામલલ્લાના આશીર્વાદ ખબર નથી હવે કોને મળશે. રુઝાન બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે અત્યારે જે છે. બિલકુલ યુપીનું જે પરિણામ બધી રીતે, કારણ કે 2014માં 73 સીટ, 2019માં 63 સીટ, અને આપણને એવું હતું કે નાની મોટી અસર ગણો, નેગેટિવિટી સી. હમણાં પંડ્યા સાહેબ વાત કરતા હતા. પંડ્યા સાહેબ, આમાં કેવું છે, છેલ્લા 10 વર્ષમાં ઓવરઓલ સિનારીઓ પ્રમાણે લોકો ભેગા થાય ઓટોમેટિક. ક્યાંક ને ક્યાંક કોઈકની નારાજગી હોય, પછી કમ્યુનલ નારાજગી હોય, ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વાળી નારાજગી હોય, એટલે બધા એક તરફી, કારણ કે 10 વર્ષથી એકનું એક શાસન જોતા હોય, એટલે આને કેવી રીતે રોકવાનો પ્રયત્ન કરી શકે. જેમ તમે કહેતા કે હમણાં જે ધ્રુવીકરણ સમાજવાદી પાર્ટીએ કર્યું છે. એક મિનિટ આપણે રોકીએ. બ્રેકિંગ આવી રહ્યા છે અને હિમાચલ પ્રદેશના મંડીમાં કંગનાનો ડંકો વાગ્યો છે. જી હા, કંગના રનૌત આગળ ચાલી રહ્યા છે. 30,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અમેઠીથી સ્મૃતિ ઈરાની 18,000 મતથી પાછળ છે. સ્મૃતિ ઈરાની સતત પાછળ ચાલી રહ્યા છે. આ પણ હવે સમીકરણો ખબર નથી કઈ રીતે આ બદલાઈ શકે છે. જી, continue. અમેઠી અને રાયબરેલી આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પાછું આવવાનું હતું. એ Comeback? કમબેક છે. એના બે કારણ આપું તમને. જેમ રાહુલ ગાંધી વિશેનો પ્રચાર થતો હતો કે એ આટલા વર્ષો દેખાયા નથી, અને સ્મૃતિ ઈરાનીએ બાજી મારી 19માં, રાહુલ ગાંધીને હરાયા. એ જ રીતે આ 5 વર્ષમાં સ્મૃતિ ઈરાનીને દેખાયા નથી. એવું ત્યાંની સ્થાનિક પણ જનતા એમણે તો ઘર બનાવી લીધું ત્યાં તો. પણ ઘર બનાવવાથી ત્યાં સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું ને. જી. માત્ર સંસદ ઓવરઓલ પિક્ચર જે બહાર આવે છે કે સ્મૃતિ ઈરાની પણ 5 વર્ષ અમેઠીમાં એવા નથી દેખાયા, એવા જોડે નથી ઉભા રહ્યા કે જે જનતાની વચ્ચે રહેવું જોઈએ. જો રાહુલ ગાંધી નહોતા દેખાયા. માની લઈએ આપણે, ચલો. એક્ઝિટ પોલ ની આપણે વાત કરતા હતા. એક્ઝિટ પોલ જે આવ્યા અને હવે જે રુઝાન આવી રહ્યા છે, આંકડો ક્યાં સુધી આપને શું લાગે છે? આઈ થિંક એક્ઝિટ પોલના દિવસો પણ આપણે જોડે હતા, અને ત્યારે આપણે વાત થતી હતી કે 325 એનડીએ ક્રોસ ન કરી શકે ઓવરઓલ. અને આપણે જે હમણાં વાત થઈ, મજબૂત વિપક્ષની જરૂર છે. કદાચ આ જો 353 ની સીટ પણ જનતાએ જ આપી હતી ગઈ વખતે, 303 સીટ બીજેપીને પણ જનતાએ જ આપી હતી. તો આ વખતે જનતા જ નક્કી કરી રહી છે, અને ઓવરઓલ બેલેન્સિંગ જે થઈ રહ્યું છે બહુ બધા રીઝનથી થઈ રહ્યું છે. એવું નથી, હા, મોદી સાહેબ એનડીએના કામ બોલે છે, અને એ કામના હિસાબે આમ જોઈએ તો બીજેપીએ કયા દિવસે 272 સ્પષ્ટ બહુમતીથી મોદી સાહેબ આવ્યા પછી બનાવી છે, જ્યારે બનાવી છે ત્યારે. એમ અત્યારે બી ઓવરઓલ સ્પષ્ટ ચિત્ર એટલું તો છે કે ભાઈ બીજેપી એટલું લીડ કરી રહ્યું છે. ભલે એકલા હાથે બહુમતી નહીં બનાવે, એનડીએની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલ ક્યાંક ને ક્યાંક દિશા આપતું હતું કે એનડીએની સરકાર બની રહી છે. એક મિનિટ પ્રશાંતભાઈ રોકી રહ્યો છું. બનાસકાંઠાથી હવે આગળ આવી ગયા છે જે રેખાબેન છે તે 20,000 મતથી. શરૂઆતમાં જ્ઞાનીબેન આગળ હતા, પરંતુ હવે રેખાબેન આગળ આવી ગયા છે. કચ્છથી વિનોદ ચાવડા 56,000 મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છથી પણ પિક્ચર બદલાઈ ગયું છે. બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 19,552 મતથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં જે એક બેઠકની આશા હતી તે નહીં, પરંતુ પાટણ એકમાત્ર હવે બેઠક બચી છે કોંગ્રેસ માટે ગુજરાતમાં, કે જ્યાં આગળ લીડમાં ચાલી રહ્યું છે, અને તે લીડ પણ ખૂબ જ નાની છે. કદાચ સરસાઈ તેમાં પણ મેળવી લેવાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. પરંતુ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર, ગુજરાતની અંદર જે પેટા વિધાનસભાની ચૂંટણીઓ છે, તમામ જગ્યાએ ભાજપ હાલમાં લીડ કરી રહ્યું છે, અને 303 પર એનડીએ છે. જ્યારે ભાજપ માટે ઝાટકા સમાન કદાચ અત્યારે નહીં કહી શકાય કે 247 બેઠકો ઉપર જ દેશમાં તે આગળ ચાલી રહ્યું છે, કારણ કે 543 બેઠકોના વલણ હવે સ્પષ્ટ થઈ ગયા છે, જેમાં 304 ઉપર કે 303 ઉપર એનડીએ આગળ છે, પરંતુ ભાજપ હજી 250 પર